मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આહિર્યાણમ, નમો લોહે સૌ વિજયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. પ્રવચન સાર 87 ગાથા એનો નીચનો બીજી ટીકા દ્રષ્ટાંત છે. દ્રષ્ટાંત સવારે બધી વાત આવી ગઈ હતી ને ભાઈ, એ કળશમાં નીકળી ને એકદમ નીચે છે. સવારે નહોતી વાત થઈ, કીધું આમ છે, કીધું હેઠે, પણ હવે ત્યાં આમનું ને 108 કળશ છે. એમાં એ લખ્યું જુઓ, કોઈ જાણશે કે શુભ અશુભ ક્રિયા આચરણનું ચારિત્ર છે. કોઈ એમ માને કે પંચ મહાવ્રતના પરિણામ 12 વ્રતના પરિણામ એ ચારિત્ર છે એમ કોઈ માને, અજ્ઞાની. હા હા હા, તે કરવા યોગ નથી તેમ વ્રજવા યોગ પણ નથી એમ કોઈ કહે. આખું કામ છે બાપુ. ધર્મ કોઈ જુદી ચીજ, વિતરાગનો ધર્મ કોઈ જુદી ચીજ છે. મંજુભાઈ, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, ઉપવાસ આદિનો ભાવ એ શુભ રાગ છે. અને એ શુભ રાગ કોઈ જાણશે કે આચરણનું ચારિત્ર તે કરવા યોગ નથી એમ કોઈ એમ માને કે કરવા યોગ ભલે નથી. આખરી વાત બાપા, જગતને ધર્મ સાંભળવા મળતા ભાગ્યશાળી એને મળ્યું છે. બાકી ભાઈ હેરાન થઈને જિંદગી હું હાલી જાય છે ઢોરની જેવી. હા, ભલે 5-25 લાખ ભેગા થયા હોય, ઢોર જેવા છે. હા હા, તો શું કયા છે? જેને આ આત્મા શુભ ક્રિયા, વ્રતની, તપની, ભક્તિના પરિણામ એનાથી પ્રભુ ભિન્ન છે આત્માના. હા હા, કેમ કે શુભ પરિણામ વ્રતના, તપના, શિવના, દાનના, દયાના એ કોઈ કંઈક આચરણનું ચારિત્ર્ય કરવા યોગ નથી એમ કોઈ કહે, તેમ વર્જવા યોગ પણ નથી એમ કોઈ કહે. ઉત્તર આમ છે, એની વાત છે ભગવાન. તમારી તો હાથમાં આવ્યું ને, આમાં ગોતવા ગયા પણ હતું કળશમાં. શું કે જોવું હવે? વર્જવા યોગ છે
હા એ શુભ રાગ છે. મહાવ્રત, બારવ્રત, ભક્તિ, પૂજા, ભગવાનનું સ્મરણ, પંચ પરમેશ્વરીનું સ્મરણ, એ બધો રાગ છે. હા 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 એ ધર્મ નહીં, એ ચારિત્ર નહીં, એ સમ્યક દર્શન નહીં. હા હા જેનું પ્રભુ કોઈ કહે કે ચારિત્ર કરવાયું ભલે નથી પણ વર્જવાયું પણ નથી, એને ઉત્તર કે વર્જવાયું છે. હા 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 કેમ જેની વાત છે પ્રભુ સાંભળવી કઠણ પડે એવી બાપા. વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ જનેશ્વર દેવનો હુકમ છે, આ ઉપદેશ છે. હા હા કે શુભ ચારિત્ર્યની ક્રિયા જે છે રાગની, એ વ્યવહાર ચારિત્ર હોતું થતું દુષ્ટ છે. આ કાઢવું છું. હા 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 હે આ કળશમાંથી નીકળ્યું કીધું આમાં હેઠે છે તે આ કળશના હેઠે. હા 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 હું ચિરુધાઈમાં નીકળ્યું ભાઈ. ચિરુધાઈ છે ને એ ઈશ્વર ધ્રુવ જેની વાત છે. હો અત્યારે ચાલતી વાતથી બીજી લાગશે પ્રભુ. હા હા પણ એ ક્રિયાકાંડના જેટલા ભાવ વ્રતના, તપના, ભક્તિના, સામાયિક ને પોહા ને પરિક્રમણા, એ બધા વિકલ્પો રાગ શુભ રાગ છે. હા હા એ વ્યવહાર ચારિત્ર છે, એ આચરવા લાયક નથી પ્રભુ. પણ વર્જવા લાયક પણ નથી એમ કોઈ કહે નહીં, વર્જવા લાયક છે. કારણ કે વ્યવહાર ચારિત્ર હોતું થતું દુષ્ટ છે. હા હા ભગવાન આત્મા અમૃતનો સાગર અંદર, ભગવાન આત્મા સર્વજ્ઞ પરમેશ્વર જિનેશ્વરે જોયો ને કહ્યો, એ તો અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય આનંદનો પિંડ ખંડ છે. અરે એ કોઈ સાંભળ્યું ન હોય ને. એવા અતિન્દ્રિય જ્ઞાન ને આનંદનું તત્વ જે છે પ્રભુ, એનાથી આ શુભ ભાવની ક્રિયાઓ બધી દુષ્ટ છે. કળશ ટીકા છે. સવારમાં નહોતું આજે આવતું નહીં કીધું આમાં બપોરે જોયું કે બરોબર જોયું કે હા 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 કહું પડે પ્રભુ શું કરીએ. આ તો વિતરાગ ત્રણ લોકના નાથ સિમંદર ભગવાન બિરાજે છે, એની આ વાણી છે. હા 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 કે છે કે દયા, દાન, વ્રત, તપ, અપવાદ, ભક્તિ, પૂજા એ શુભ ભાવ ધર્મ તો નથી, માટે આચરવા યોગ નથી, પણ વર્જવા યોગ નથી એમ કહેતું હોય તો કે વર્જવા યોગ તો છે. કેમ કે તો દુષ્ટ છે. મંજુભાઈ આ કોક બી સાંભળવા મળે બાપુ શું કરીએ, દુનિયાની ખબર છે. હા કારણ કે 60 વર્ષ તો દુકાન છોડે ત્યાં દીક્ષા લીધા, શરીરને 90 વર્ષ આવે છે. 90 આખી દુનિયા જોઈ છે બધી ઘણા પ્રકારથી. હા હા મહારાજ પ્રભુનો ક્યાંક રહી ગયો. અહીં તો કે છે હા હા એ આત્મા આનંદ ને જ્ઞાન સ્વરૂપી પ્રભુ એના સ્વભાવથી શુભ ભાવ જે દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, દાન, એ શુભ ભાવ તે દુષ્ટ છે. હા હા કેમ કે પ્રભુના સ્વભાવથી, પ્રભુ એટલે આત્મા, એના સ્વભાવથી પ્રભુ તને ખબર નથી, એ વિરુદ્ધ છે, દુષ્ટ છે.
આ કેવું થવામાં અનિષ્ટ છે. એ ઈષ્ટ નથી. પ્રભુ શું કરીએ? અત્યારે પછી આખી સંપ્રદાયમાં એક જ વાત આવે છે, વ્રત કરો ને અપ્પા કરો ને આ કરો સામાય કરો પોહા કરો. ધર્મ સંકિત એમ ઠેકાણા ન મળે ક્યાંથી સમાય કરી. અરે શું કહીએ પ્રભુ? પરમાત્મા ત્રિલોકના નાથ, એનો આ હુકમ છે કે વ્યવહાર ક્રિયાકાંડનો જે ભાવ શુભ છે એ બધો દુષ્ટ છે, અનિષ્ટ છે. આ કેવું છું અને ઘાતક છે. 3 શબ્દ વાપર્યા. સરસ ટીકા 108 છે. આ તો હજારો શાસ્ત્રો જોયા છે, લાખો શાસ્ત્રો. પણ કઈ યાદ ન રહી શકે નહીં કે મારું આ હવામાં યાદ આવતું નહોતું કે આ બધું છે કે નહીં. શું કહ્યું પ્રભુ? હે એ વ્યવહાર ચારિત્ર જે છે દુષ્ટ છે, અનિષ્ટ છે, ઘાતક છે. તેથી કેવું થા વિષય કસાયની માફક ક્રિયારૂપ ચારિત્ર નિષેધ છે. વિષય કસાયનો ભાવ જેમ અશુભ છે, ભોગનો વિષયનો ધંધાનો દુકાન બેહીના પૈસા ધંધા હાથમાં બધું પાપ છે. એવું દયાદાન ને વ્રતના ભક્તિના પરિણામ દાન દયા વ્રત એ પરિણામ પણ તેવી જાતના બંધના કારણ છે. આકરું પડે એ વિમોચનજી. પ્રભુ તારી પ્રભુતાની તને ખબર નથી ભાઈ. તારામાં તો અનંત આનંદ ને અનંત જ્ઞાન ને અનંત શાંતિ નો સાગર ભર્યો છે. ભાઈ તારું તત્વ છે, વસ્તુ છે, પદાર્થ છે. અને પદાર્થ કોઈ વસ્તુના સ્વભાવથી ખાલી ન હોય. પ્રભુ તારા સ્વભાવમાં તો એટલી અનંત આનંદ ને શાંતિ પડી છે કે એનું માપ કોઈ થઈ શકે નહીં એવી વસ્તુ છે. એવું એ આત્મદ્રવ્ય છે વસ્તુ. એનાથી આ શુભ ભાવ. મોટા ભાઈ સાંભળ્યું નહીં હોય ક્યાંક, ત્યાં પણ આવતા અહીંયા આવે છે ઘણી વાર. કીધું મોટા ભાઈ ના આંખનું વાગ એવું છે, અહીંયા આવે છે કોઈ વાર કરશે પણ કોઈ વાર આવે આ બે. દુનિયાને જાણીએ છીએ બાપાઓ. 10,000 માઇલ આખા હિન્દુસ્તાનમાં થયા છે. આ તો 90 વર્ષ થયા. દુકાન છોડ્યા હોય 1.5 વર્ષ થયા. હું તો દુકાન ઉપર વાંચતો શાસ્ત્રો નિવૃત્તિથી નાની ઉંમરથી 65ની સાલથી 18 વર્ષની ઉંમરથી અત્યારે તો 90 થયા. 72-73 વર્ષ થયા. આ ચીજ કોઈ ભગવાનની બહુ જુદી ચીજ છે. કે છે કે વ્યવહાર ચારિત્ર્યની જે ક્રિયા જે તમે માનો એમાં ધર્મ છે એ દુષ્ટ છે, અનિષ્ટ છે, ઘાતક છે. 3 વાત. 1 વાત. અને વિષય કસાયની માફક છે. વિષય કસાયની માફક ક્રિયારૂપ ચારિત્ર નિષેધ છે. અશુભ જેમ ભાવ નિષેધ છે, પ્રભુ એ શુભ ભાવ પણ નિષેધ છે. એ કોઈ જન્મ મરણના અંતને લાવે એવી ચીજ નથી. એ તો સંસાર છે. રહી શકે નહીં તો આવે તો પણ બંધનું કારણ છે, સંસાર છે. અંદરમાં જવું એ માર્ગ છે. સરળથી ઊંધો સરળ કહેવાય. કરોડ રૂપિયા વાળાને 4 આના કહેવાય કે સરળ છે. એ તમે 4 આના વાળા છો એ સરળ છે. એ બરાબર છે.
એમ વસ્તુની સ્થિતિ જે ભગવાન સર્વજ્ઞ ત્રિલોકનાથ પરમાત્માએ કહી, એનાથી બીજી રીતે કે એમ કહેવાય, વિપરીત કહેવાય. કેમ સામું બાવણું બંધ રાખ્યું છે? સમજાય છે કાંઈ? આ શબ્દો કેવા થવાય? અહીં તો ત્યાં સુધી લીધું છે વિષય કષાયની માફક એ ક્રિયારૂપ ચારિત્ર, એ દયા, દાન, વ્રત, ભક્તિ, અહિંસા, સચ, દત્ત, બ્રહ્મચર્ય, 5 મહાવ્રતના પરિણામ, 12 વ્રતના પરિણામ ભગવાન આંકવું પડશે બાપુ. હા હા હા. ત્રણલોકના નાથ જનેશ્વર દેવની આ આજ્ઞા, એ આ હુકમ છે. અરે સાંભળવા મળે નહીં, એ કેદી સમજે ને કેદી રુચિ કરે બાપુ. અરે જન્મ મરણના ફેરા 84 આવતા તો હું સાંભળ્યા જાય નહીં એવા ભાવ અનંત કર્યા છે. હા હા. આ મિથ્યાતને લઈને એ શુભ ક્રિયામાં ધર્મ માનવો મિથ્યાત છે. હા હા. હીરાલાલજી, હે એ તપ કયો તપ? આ નહીં, આ તો માંગણીઓ છે બધી. સમ્યક દર્શન આત્માના અનુભવ, આનંદનો અનુભવ હોય, એ અનુભવના આનંદમાં ઉગ્ર આનંદનો અનુભવ કરે એને તપ કહેવામાં આવે છે. બાપુ જગતથી વ્યાખ્યા જુદી છે નાથ. હા હા. બધી ખબર દુનિયાને અમે લાખો માણસને જોયા છે, લાખો માણસો પરિચયમાં આવ્યા છે. હા હા. પ્રભુ માર્ગડા જુદા છે કઈ. હા હા હા. હે એવું છે. હજી એને સાંભળવા મળે નહીં. 50-70 આવી ગયા વરસ એમને. હા હા હા. આ પ્રભુ કે છે વિષય કષાયની માફક એક ક્રિયાચારી તો નિષેધ છે. આટલું કેવું થવામાં? જેમ વિષય કષાયનો ભાવ અશુભ છે, એમ આ દયાદાન વ્રત ભક્તનો ભાવ શુભ છે. બે વિકાર ને બે દુઃખ રૂપ ને બે બંધનું કારણ છે. હા 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 હા. એ શુભ ને અશુભ પરિણામ થી પ્રભુ અંદર આનંદનો નાદ, પ્રભુ સચિદાનંદ પ્રભુ, તે પરમેશ્વર જીનેશ્વરે કહ્યો એ હો. જીનેશ્વર સિવાય આત્મા આત્મા લોકો કરે છે એ કોઈ જાણ્યું નથી. જાણ્યા વિના વાતું કરે. અનિમતમાં આત્મા આત્મા તો કરે બધા ગણાય. વેદાંતમાં આત્મા બહુ વાત કરે છે. આ તો જીનેશ્વર દેવ પરમેશ્વર સર્વજ્ઞ, એક સમયમાં 3 કાળ ને 3 લોકનું જ્ઞાન જેને પૃથક થયું છે, એવા 3 લોકના નાથની આ આજ્ઞા છે, આ ઉપદેશ છે, આ હુકમ છે. આ માર્ગ આ સરળ છે. ઊંધું કહેવું એ સરળ છે. હીરાજી, ચારિત્ર આ અંદર લાગ્યું, એ અંદર ઠર, એ શબ્દ લીધો આજ ભાઈ. જો એ તમારે પાના ત્યાં નથી, એ 34 પાને છે આમાં. એ આવ્યું ભાઈ ભાઈ. આ કળશી કહો. જો ભાવાર્થ આમ છે, 31મો કળશ છે કે મિથ્યાત પ્રણતિનો ત્યાગ થતા એ વ્યવહારની ક્રિયા દયાદાન રાગ છે, એ ધર્મ નથી, પુણ્ય છે. અને એમાં ધર્મ માનવો એ મિથ્યાત અજ્ઞાન સંસારનું કારણ છે. હા 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 હા. થોડું થોડું આખું પડે. હા, મારે બીજું કેવું છે, એમાં 3 સમાય છે એમ કેવું છે ભાઈ. કળશિકામાં છે મિથ્યાત પ્રણતિનો ત્યાગ થતા, શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતા
સાક્ષાત રત્નત્રય ઘટે છે. બીજા દાખલા ઘણાય છે. આમાં 8મે પાને છે, આમાં 55મે પાને છે, 3 પાને છે. આ વધારે સ્પષ્ટ છે. હા હા હા. ભગવાન આત્મા સચિદાનંદ શુદ્ધ ચૈતન પ્રભુ એને પુણ્ય પાપના ભાવથી ભિન્ન અનુભવવું. હા 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 હા. એવું જે ભગવાન આત્મા શુદ્ધ ચૈતન ઘન છે, સિદ્ધ સ્વરૂપે પ્રભુ સક્રિય સ્વભાવે શક્તિએ છે. હા હા હા. એને અંતર સન્મુખ થઈને એને અનુભવવું. એ અનુભવ થતા મિથ્યાત્વનો નાશ થાય છે. હા હા હા. છે મિથ્યાત્વ પ્રણિતિનો ત્યાગ થતા શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતા સાક્ષાત રત્નત્રય ઘટે છે. ભાઈ આ તો સ્વરૂપ આચરણનું જરી ભેગું આવ્યું. હા હા. મિથ્યાત્વના વિપરીત માન્યતા મહાન સંસારમાં મુનિ પણ અનંતવાર થયો. મુનિવ્રત ધાર અનંત બૈર ગ્રીવેક ઉપજાયો. 9મી ગ્રીવેક છે ભગવાનના ગ્રીવાને ઠેકાણે. ભગવાને કેવળ જ્ઞાનમાં 14 રાજલોકા બ્રહ્માંડને અસંખ્યપદેશી લોકના આકારે જોયો છે. લોકના જે ગ્રીવા છે એ ગ્રીવાના સ્થાને ગ્રીવેક છે. 9 પાછળ ગ્રીવેકના ત્યાં અનંતવાર જીવ જીવ્યો છે. સાધુ થઈને પંચ મહાવર્ત એવા અત્યારે તેવા છે નહીં. એવા પંચ મહાવર્ત 5 સમતી 3 ગુપ્તી શુભ ભાવની ક્રિયા એટલી કે એને ચામડું ઉતરડીને ખાર છાંટે તો ક્રોધ ન કરે. પણ સમ્યક દર્શન શું ચીજ છે એની ખબર નહીં. હા હા. એ શુભ ક્રિયાથી ધર્મ થાય અને એ નહીં. અંદર ભગવાન આત્મા શુભ ભાવથી ભિન્ન પડ્યો છે. મોટો ચીજ ઘન ઘન છે, આનંદ કંદ છે. એની દ્રષ્ટિને અનુભવ થતા મિથ્યાત્વનો નાશ થાય. તેને સાક્ષાત રત્નત્રય ઘટે છે. તેને સમ્યક દર્શન જ્ઞાન ને સ્વરૂપ આચરણ સ્થિરતાનો અંશ ત્યાં ભેગો ચારિત્રનો અંશ છે. હા હા. આખરી વાતું બાપુ એની વખત ક્યાં મળે આમાં. હા. એક આખો દી ધંધો 20 કલાકમાં એ ધંધો કલાક 15 6-7 કલાક ઊંઘમાં જાય. 2-4 કલાક બાયડી છોકરા રાજી રાખવામાં જાય. એકલા પાપમાં પાપ જિંદગી. આ તો કે છે પણ એ પાપ છોડીને પુણ્યમાં આવી ગયો કે દયાદાન વ્રતમાં તો પણ એ સંસાર છે બાપુ. એને તું ધર્મ માન તો મિથ્યાત છે ને મિથ્યાથી અનંત સંસારમાં પરિભ્રમણનું કારણ છે. હા 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 હા. અહીં તો એટલું આસન પાને છે, 95 પાને છે લખ્યું છે. આ 55 પણ આ 3માં આ મુખ્ય વધારે. હા 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 હા. 31મો કળશ છે. કળશ ટીકા છે. એ તો એવા હજારો શાસ્ત્રો જોયા છે. કોણ કે છે કે નથી થઈ શકે? હા. 5મા આત્મા છે કે નહીં? હારો કોને નડે છે? હા હા હા. આનંદ કંદ પ્રભુ અતિન્દ્રિય આનંદ ને અતિન્દ્રિય જ્ઞાન નો સાગર છે. પ્રભુ તને સાંભળ્યો નથી. હા હા હા. ભગવત સ્વરૂપ છે. ઘટઘટ યંતર જેનો છે એને ઘટઘટ યંતર જૈન બાપુ પ્રભુ આચાર્ય તો ભગવાન તરીકે બોલાવે. ભલે તું પર્યાયમાં પામર હો પણ વસ્તુ તારી ભગવાન છે બાપુ. તને ખબર નથી. અને જો ભગવાન સ્વરૂપે આત્મા ન હોય તો પર્યાયમાં કેવળ જ્ઞાન ભગવાન ક્યાંથી લાવશે? ક્યાંથી આવશે? પરમાત્મા કેવળ જ્ઞાન પામ્યા ભગવાન બિરાજે છે મહાવિદ્યમાં. સમુક્ષણમાં આચાર્ય બિરાજે છે. ઉપદેશ ચાલે છે. ઇન્દ્રો ને સિંહ ને વાઘ ગણધરો સાંભળે છે સભામાં. હા હા હા. પરમાત્મા બિરાજે છે મહાવિદ્યમાં.
સિમંદર પ્રભુ આદિ આ સામાયિક કરતા નથી આજ્ઞા લેતા. ક્યાં એને સામાયિક નહીં, ક્યાં ખબર આજ્ઞા નહીં, ક્યાં. હા હા, એ પરમાત્મા પાસે આ કુમકુંદાચાર ગયા હતા સંવત 49, 2000 વર્ષ ત્યાં. આરજી ત્યાં રહી ભગવાનનું તો સીધું સાંભળ્યું, સાક્ષાત સમોસણ બિરાજે છે પ્રભુ અત્યારે છે. એ તો વિશ્વમાં મુનિ સુરત ભગવાન જયારે અહીં થયા ત્યારના પ્રભુ ત્યાં શ્રીમંત સ્વામીનો જન્મ છે, દીક્ષા. અને આવતી 24માં 13મા તીર્થંકર થશે અહીં, ત્યારે પ્રભુ અરિહંત પદે છે. અત્યારે નમો અરિહંતાણ, 4 કર્મ નાશ થયા, 4 કર્મ બાકી છે. એ છેલ્લે 13મે તીર્થંકર વખતે 4નો નાશ કરી સિદ્ધ થશે. નમો સિદ્ધાણંદ. જેમ 24 તીર્થંકરો અત્યારે સિદ્ધમાં ભેળ્યા છે, અત્યારે અરિહંતમાં નથી. ઋષભદેવ આદિ મહાવીર અહીં બિરાજતા ત્યારે અરિહંત પદે હતા, અત્યારે નમો સિદ્ધાનંદમાં છે. એમાં પ્રભુ બિરાજે છે અરિહંત પદમાં છે. એ આવતી 24ના 13મા તીર્થંકર કાળે સિદ્ધ થઈ જવાના, નમો સિદ્ધાનંદમાં થવાના. હા 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 હા. અરે આવું કેમ બે એની પાસે પ્રભુ ગયા હતા કુમકુંદાચાર, એની આ વાણી છે. હવે આપણે ચાલતો અધિકાર હે દ્રવ્ય સ્થાનીય એ ઝીણી છે બાપુ, ધ્યાન રાખજો તો સમજાય એવું છે બાપુ, ન સમજાય એવું કઈ નથી. અરે પ્રભુ અંદર કેવળ જ્ઞાનનો કંદ છે ને. શું કે છે નીચે? જેમ દ્રવ્ય સ્થાનીય દ્રવ્ય સમાન, જેમ આત્મા દ્રવ્ય છે, પરમાણુ દ્રવ્ય છે, 6 દ્રવ્ય છે. ભગવાને કેવળ જ્ઞાનમાં 6 દ્રવ્ય જોયા. પરમાત્મા ત્રિલોકના તીર્થંકર દેવે 6 દ્રવ્ય જોયા છે. આત્મા, જીવ, ઉદ્ગવ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ ને કાળ, આ 6 દ્રવ્ય જોયા છે. એમાં આત્મા અનંત છે, પરમાણુ એનાથી અનંત ગુણા છે, કાળાણુ અસંખ્ય છે, ધર્માસ્તિ અધર્માસના આકાશી એક એક છે. ભગવાનના જ્ઞાનમાં 6 દ્રવ્ય જોયા છે. એ દ્રવ્યના સ્થાનનો દ્રષ્ટાંત ક્યાં છે? કે એ દ્રવ્ય એને કહીએ કે દ્રવ્ય સમાન દ્રવ્યના દ્રષ્ટાંત રૂપ સુવર્ણ, પીળાશ વગેરે ગુણોને, સોનું છે ને સોનું, એ પીળાશ વગેરે ગુણોને અને કુંડળ વગેરે પર્યાયને પામે છે. સોનું એ પોતાના ગુણને પર્યાયને પ્રાપ્ત કરે છે, ગુણને પર્યાયને પહોંચે છે. હા 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 હા, આખરી વાત છે પ્રભુ. શું કે છે કે સોનું જે છે એનામાં પીળા, ચિકાસ આદિ અનંત ગુણ છે, એને એ દ્રવ્ય પહોંચે છે અને એની વર્તમાન અવસ્થા થાય તેને તે દ્રવ્ય પ્રાપ્ત કરે છે. અનીથી એક કળાની અવસ્થા થઈ એમ ના પાડે જાય. હા 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 હા, આવું છે કામ. એ સુવર્ણ તેમના વળી પીળાશ વગેરે ગુણો અને કુંડળ વગેરે પર્યાય વળી પમાય છે, પ્રાપ્ત કરાય, પહોંચાય છે. તેથી દ્રવ્ય સ્થાનીય સુવર્ણ અર્થ છે. તેથી દ્રવ્યને ઠેકાણે સોનું તેને અર્થ કહેવામાં આવે છે. કેમ તેને અર્થ કહેવામાં આવે છે સોનાને? કે તે પોતાના ગુણને પર્યાય, ગુણ એટલે પીળા, ચિકાસ, વજન કાયમ રહેનારા, અને પર્યાય એટલે બદલતી અવસ્થા, કુંડલ કળા અવસ્થા, એવી શક્તિ અને અવસ્થાને તે સોનું પ્રાપ્ત કરે છે, અથવા તે પર્યાય વળી ગુણ વળી દ્રવ્ય પ્રાપ્ત થાય છે. માટે દ્રવ્યને સ્થાને હા 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 ત્યાં સોનું કહેવામાં આવ્યું છે. સમજાણું? દ્રવ્ય સ્થાની સુવર્ણ તે અર્થ છે. હા હા, આવું હવે સાંભળવું
પેલો લીછામી પડી ગયું એરિયા વૈયા વિરાણા એ ગમણા ગમણી પાન કમણી મીછામી રૂગણ હતું સસુત્રી કરણે તાવ ગાય ઠાણે જાણે પાણંગ ઓસરે પાણંગ શું કહેવાય ને ઓસરે શું કહેવાય ને એ ખબર ન મળે ગાડીઓ હાંકીને પૂરું થઈ ગયો થઈ તમે હા હા રૂ મારગડા જુદા બાપા જીનેશ્વર વિતરાગ અરે હા હા વાજતી ગાજતી રે પ્રતિષ્ઠા આવી આંગણીએ વાજતી ગાજતી રે પ્રતિષ્ઠા આવી આંગણીએ ધન્ય બન્યો સુવર્ણપુરી ધામ વર્તે ભવ્યોના ભાગ્યથી ધન્ય બન્યો સુવર્ણપુરી ધામ વર્તે ભવ્યોના ભાગ્યથી વાજતી ગાજતી રે પ્રતિષ્ઠા આવી આંગણીએ વાજતી ગાજતી રે પ્રતિષ્ઠા આવી આંગણીએ। तीर्थधाम सोनगढ़ में होने जा रहे भव्य पंच कल्याणक महोत्सव में आना न भूले। इस भव्य पंच कल्याणक महोत्सव के द्वितीय दिन होने जा रहा है श्री याग मंडल विधान। विश्व में पहली बार संस्कृत में होने वाले इस याग मंडल विधान में त्रिकालवर्ती तीर्थंकरों के दर्शन, पंच परमेष्ठी का वास्तविक स्वरूप, 64 रिद्धिधारी मुनिराजों की महिमा एवं और भी ऐसी विस्तृत एवं विशद प्रस्तुति। एक ऐसा आयोजन जिसे देखकर आप पहुंच जाएंगे उसी युग एवं काल में। आप अनुभव करेंगे स्वयं को साक्षात मुनिराजों एवं भगवंतों के समीप। आना न भूले। यह स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है।